તો અમીરગઢ તાલુકાના સરોદરા ગામે આવેલ પૌરાણિક શ્રી ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતા સાથે શરૂ થયો છે। શિવભક્તોના સહયોગથી આયોજિત આ મહોત્સવ દરમિયાન ગામમાં ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું છે। ઉલ્લેખનીય છે કે હાથી ઘોડા અને બગી સાથે હર હર મહાદેવના નાદથી ગામના જાહેર માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। ગામના લોકો અને ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। મહોત્સવ દરમિયાન રાત્રિ દરમિયાન ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું। 3 દિવસ સુધી અવિરત ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી, જેથી ભક્તો ધાર્મિક આનંદ સાથે પ્રસાદનો લાભ લઈ શકે। મહોત્સવને લઈને સમગ્ર પંથકમાં ઉત્સાહનો માહોલ અને હર હર મહાદેવના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે। અંદર જેમનો આશ્રમ છે એમના સાનિધ્યમાં એમના ગુરુ શ્રી શ્રી 1008 કુટેલ સરકાર સંતોષગીરીજી મહારાજના સાનિધ્યમાં મહારુદ્રનું ભવ્ય આયોજન થયું હતું। એવું જ 25 વર્ષ પછી આજે પણ પ્રહલાદગીરી બાપુના સાનિધ્યમાં અને અનેક સંતો અહીંયા પધાર્યા છે એમના સાનિધ્યમાં, અને અમારા ગુરુ મહારાજ શ્રી આબુરાજ એવા એમના આશીર્વાદથી આ કાર્યક્રમ પરિપૂર્ણ થઈ રહ્યો છે। મૂર્તિ પ્રતિષ્ઠા એનો પ્રસંગ અને સિદ્ધપુર જેવી કાશી નગરી ત્યાંથી પધારેલા તમામ મારા જોડે વિદ્વાનો એમના દ્વારા આ સુંદર ભગીરથ કાર્ય થઈ રહ્યું છે। અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ આ ભૂમિના અંદર અહીંયાથી લાગતા જેટલા પણ ગામો છે એ બધાનું કલ્યાણ કરવાવાળો શિવ મહાદેવ એની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય અવસર ભવ્ય પ્રસંગ થઈ રહ્યો છે, જેના અંદર कपिल भाई जेवा घना लोगों का आप लोगों को ये भव्य प्रतिष्ठा मतलब बहुत ही खुशी प्रदान करने वाली है। जो भी यहाँ दर्शनार्थ के लिए भगतगण या संत गुरुमूर्ति जो भी यहाँ पर आए हुए हैं, और श्री धोलेश्वर महादेव प्राण प्रतिष्ठा जो महोत्सव यहाँ पर आयोजन चल रहा है, तो श्री मुनि जी महाराज ने 2001 में यहाँ पर भव्य अति महारुद्र यज्ञ का आयोजन रखा था। तो उनके शुभ आशीर्वाद से श्री किशन गिरी जी मुनि जी महाराज के शुभ आशीर्वाद से श्री श्री 1008 महान तपस्वी तपोमूर्ति धर्म सम्राट कुटेल सरकार श्री महाराज संतोष गिरी जी महाराज के शुभ आशीर्वाद से व सब संतों के आशीर्वाद से आज ये भव्य आयोजन होने जा रहा।